સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા મુદ્દાઓની કે જે મહત્વપૂર્ણ રહ્યા। અનરાધાર વરસાદમાં બરબાદ થઈ ગયેલા પોરબંદરની તબાહીના દ્રશ્યો આપને દર્શાવીશું। તો દેવભૂમિ દ્વારકામાં મેઘ તાંડવે સર્જેલી મહા મુશ્કેલીની પણ વાત કરીશું। સતત ત્રીજા દિવસે જળબંબાકાર બનેલા જૂનાગઢ જિલ્લાના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપને બતાવીશું। તો મુંબઈમાં મેઘ મહેર કેવી રીતે કહેર બની તેની પણ વાત માંડીશું। સાથે જ જોઈશું વડોદરાની સ્કૂલમાંથી સામે આવેલા હચમચાવનારા દ્રશ્યો અને લાપરવાહ તંત્રની પણ વાત કરીશું। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત જળબંબાકાર પોરબંદરની। 2 દિવસમાં 25 ઇંચ જેટલા વરસાદે પોરબંદરને તબાહ કરી નાખ્યું છે। TV9ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પરથી તમને પોરબંદરની તબાહીના દ્રશ્યો બતાવશે। મેઘ મહેર બાદ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ સ્થિતિની સમીક્ષા કરી અને શું કહ્યું એ પણ તમને જણાવીશું। બીજા મુદ્દામાં વાત કરીશું દેવભૂમિ દ્વારકા પંથકમાં મેઘ તાંડવે સર્જેલી મહા મુશ્કેલીની। મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે ફરી એક વખત પાણીમાં ડૂબી દ્વારકા નગરી। તો કલ્યાણપુર અને રાવલ પંથકમાં વરસાદે કેવો વિનાશ સર્જ્યો છે તે પણ આપને દર્શાવીશું। તો ત્રીજા મુદ્દામાં વાત કરીશું જળમગ્ન બનેલા જૂનાગઢ પંથકની। જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ કહેર બનીને તૂટી પડ્યો। ચોમાસામાં બીજી વખત ઘેડ પંથકની હાલત કેવી કફોડી બની તેના દ્રશ્યો આપને બતાવીશું। સાથે જ તળાવના તૂટતા પાળાએ મચાવેલી તબાહીની પણ વાત કરીશું। ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું માયાનગરી મુંબઈમાં મેઘ કહેરની। મુંબઈમાં ફરી એટલો ધોધમાર વરસાદ વરસ્યો છે કે જાણે કે આખી માયાનગરી થંભી ગઈ છે। તો મહારાષ્ટ્રના નાગપુર સહિતના વિદર્ભના જિલ્લાઓમાં કેવી હાલાકી સર્જાઈ છે તેનાથી પણ આપને વાકેફ કરાવીશું। પાંચમા મુદ્દામાં અમે તમને બતાવીશું વડોદરાની શાળામાંથી સામે આવેલા હચમચાવનારા દ્રશ્યો। હરણીકાંડ બાદ પણ તંત્ર અને શાળા સંચાલકો બેદરકાર બનીને તમારા બાળકોના જીવ કેવી રીતે જોખમમાં મૂકી રહ્યા છે તેની વાત કરીશું। અને અંતમાં વાત વડોદરામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની। નશામાં ધૂત યુવતીએ પોલીસની સામે તમાશો કર્યો અને પોલીસ મુખ પ્રેક્ષક બની રહી। તો ધોળા દિવસે થયેલા યુવકના અપહરણના પ્રયાસે પોલીસને કેવો પડકાર ફેંક્યો તે પણ જોઈશું।